જય શ્રી કૃષ્ણ બધાને. આજે દિવસની શરૂઆત થઈ મારા યોગા ક્લાસથી. દિવસની શરૂઆત યોગાથી થાય ત્યારે આખો દિવસ એક અલગ જ એનર્જી રહે છે. તો ચાલો આજે મારો આખો દિવસ તમારી સાથે પસાર કરીએ. આજે યોગા ક્લાસ ખૂબ જ સરસ હતી અને ત્યાં એક્સરસાઇઝ સાથે થોડો ફન પણ કર્યો અને સવાર એકદમ ફ્રેશ બની ગઈ. યોગા પછી ઘરે આવીને હું ગ્રીન ટી પીતી હતી ત્યારે એટલામાં નીચેથી મારી ફ્રેન્ડ નીકળી અને થોડી વાર તેની સાથે વાતો કરી. પછી અંદર જઈને ગરમા ગરમ થેપલા બનાવ્યા બધા માટે. અને આજે છે ને મારી બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે હતો એટલે અમે બધી ફ્રેન્ડ્સ એના ઘરે ગયા હતા કેક લઈને એને સરપ્રાઈઝ આપવા માટે. પછી કેક કટ કરીને અમે થોડાક ફોટોઝ ને વિડીયોઝ ક્લિક કર્યા, થોડી મસ્તી કરી અને ઘરે આવી તો બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે વિચાર્યું કે આજે કંઈક અલગ જ બનાવું જે ઝડપથી બની જાય અને બધાને ભાવે પણ. તો મેં બનાવ્યા બધાના ફેવરિટ ગરમા ગરમ બટેટા પૌવા. એના માટે સૌથી પહેલાં બટેટા છોલીને એના નાના નાના ટુકડા કરી લીધા, કડાઈમાં તેલ ગરમ મૂકી દીધું. એટલી વારમાં પછી અમારા ભાઈ આવી ગયા હતા. થોડોક મને મસ્કો મારતા હતા કેમ કે એને એના ફ્રેન્ડ સાથે બહાર જવું હતું. પછી તેલ ગરમ થઈ ગયું હતું એટલે રાઈ, જીરું, હિંગ અને લીલા મરચાંનો વઘાર કર્યો. અને હા ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જ પૌવા બનાવો છો કે કાંઈ અલગ રીતે બનાવો છો તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. તો હું નેક્સ્ટ ટાઈમ એ રીતે ટ્રાય કરીશ. પછી બટેટાને એમાં નાખીને થોડી વાર સાંતળવા દીધા હતા. પછી એમાં હળદર, મીઠું, મરચું, જે મસાલાની નીડ હતી એ બધા મસાલા ઉમેરી દીધા અને બટેટા બરાબર ચડી જાય ત્યાં સુધી થોડી વાર રહેવા દીધા. અને પછી એમાં પૌવા ઉમેરી દીધા અને બધું સારી રીતે મિક્સ કર્યું. અને માત્ર 10 જ મિનિટમાં ગરમા ગરમ બટેટા પૌવા તૈયાર થઈ ગયા. આવી ક્વિક રેસીપી ત્યારે બહુ કામ આવે છે જ્યારે આપણી પાસે સમય ઓછો હોય છે. તો તૈયાર છે આપણા બટેટા પૌવા. અને પછી ત્યાં જ એટલી વારમાં મારો સન આવી ગયો હતો એટલે મેં એને કીધું કે તું ટેસ્ટ કરીને કહે તો કેવા બન્યા છે. એટલે પહેલાં તો મેં ટેસ્ટ કર્યા. મને એમ થયું કે ના એને ભાવશે, પછી મેં એને ટેસ્ટ કરાવ્યા અને એને પણ પૌવા બહુ જ ભાવ્યા. પછી રાત્રે એને હોમવર્કનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ એમાં બિઝી થઈ ગયો હતો અને મારે પણ થોડા ઘણા કામ બાકી હતા એ મેં પૂરા કર્યા. તો આજનો મારો દિવસ આવી રીતે પૂરો થયો. અને જો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ફરી પાછા મળીશું નવા વ્લોગ સાથે.